ઓકે દેખાય છે વોઈસ? હેલો. આમીશ ઓકે ઓકે બેટા. ચલો આપડે 10મો પાઠ પર્યાવરણના ઘટકો અને આંતર સંબંધો બરાબર. આપડે પર્યાવરણના ઘટકોમાં 4 ઘટકો જોઈ ગયા. કોણ બોલશે? ક્યાં 4 ઘટકો હતા? પર્યાવરણના 4 ઘટકોમાંથી 4 ઘટક કોણ બોલશે? મિસ હું કહું અલીરઝા? હા બોલ બેટા. મૃદાવરણ, જલાવરણ, હમ વાતાવરણ અને જીવાવરણ. હા ઓકે બરાબર હવે આ ચારે જો 3 4 જીવાવરણો આ જે બધા વાતાવરણ છે જલાવરણ મૃદાવરણ ભેગા થાય બરાબર ત્યારે શું બને છે પર્યાવરણ બને છે કુદરતી બને છે કુદરત બરાબર એટલે કે ઈ બધી વસ્તુ છે આ 4 ઘટકો બરાબર એની વગર માણસ છે મનુષ્ય છે બરાબર એ રહી શકતો નથી એમના વગર બરાબર એટલું ત્યાં સુધી આપણે શીખ્યા તા હવે પેલું છે માનવ નિર્મિત પર્યાવરણ પેલું આવશે પેલું આવશે માનવ નિર્મિત પર્યાવરણ એક મિનિટ હો ગાઈસ પેલું છે માનવ નિર્મિત પર્યાવરણ બરાબર હવે માનવ નિર્મિત કીધું છે એટલે શું થાય કે માનવ નિર્મિત એટલે કે ભાઈ મનુષ્ય એ જે નિર્મિત કર્યું છે તે પર્યાવરણ કોણે કર્યું છે મનુષ્યએ બરાબર એટલે માનવ આસપાસના પર્યાવરણ સાથે આંતરક્રિયા કરે છે કોની સાથે આંતરક્રિયા કરે છે તો કે પર્યાવરણ સાથે આંતરક્રિયા કરે છે પોતાની જરૂરિયાત મુજબ તેમાં પરિવર્તન કરે છે આદિકાળમાં મનુષ્ય ભટકતું જીવન જીવતો હતો અને પોતાની જરૂરિયાત માટે પર્યાવરણને અનુકૂળ બનતો હતો આદિકાળમાં એટલે કે આદિવાસીઓ લોકો છે બહુ વર્ષો પહેલા માણસો બધા શું કરતા હતા કે ભટકતું જીવન જીવતા હતા બરાબર અને એની જરૂરિયાત માટે પર્યાવરણ અનુકૂળ બનતો હતો જેમ માણસ હતો ને એ પર્યાવરણ કઈ રીતે રહે છે વાતાવરણ કઈ રીતે સેટ થાય છે એ રીતે મનુષ્ય પેલા રહેતો હતો તેનું જીવન સરળ અને જરૂરિયાતો મર્યાદિત હતી ઈ લોકો આદિકળના હતું બરાબર આદિકાળના જે માણસો હતો એનું જીવન કેવું હતું એકદમ સરળ હતું સાદું જીવન હતું જો વસ્તુ મળે તો ઠીક છે ખાવા મળે તો ઠીક છે કપડાં પહેરવા મળે તો ઠીક છે બરાબર એટલે એની જરૂરિયાતો બહુ ઓછી હતી અને મર્યાદિત હતી તેથી આસપાસના પર્યાવરણ માંથી તમામ જરૂરિયાતો પૂરી થઈ જતી હતી સમય સાથે પરિવર્તન થયું અને જરૂરિયાતોમાં પણ વધારો થયો હવે ધીમે ધીમે જેમ સદીઓ બદલાતી ગઈ એ માણસોની જરૂરિયાતો શું થતી જાય વધતી જાય છે પરિવર્તન થઈ બદલાઈ ગયું છે જરૂરિયાતોમાં વધારો આવી ગયો છે એટલે મનુષ્ય પર્યાવરણનો ઉપયોગ અને તેમાં પરિવર્તન કરવાની રીતો શીખી લીધી છે મનુષ્ય એટલે કે ભાઈ આપણે બરાબર માણસો એ છે ને કુદરત માંથી કેવી રીતે ફેરફાર લાવો ને માણસને ખબર પડી ગઈ છે ને શીખી ગયા છે કે ભાઈ કુદરતને આ રીતે આપણે સાથે રેશું બરાબર આ રીતે એમનો સામનો કરશું તો આપણેે આ રીતે જીવન જીવી શકશું પરિણામે ખેતી પશુપાલન ચક્રની શોધ ઔદ્યોગિક ક્રાંતિના કારણે ઉત્પાદનમાં વધારો થયો આ માનવ નિર્મિત પર્યાવરણને સાંસ્કૃતિક પર્યાવરણ તરીકે પણ ઓળખાય છે બરાબર આમાં માણસે શું કર્યું છે કે ભાઈ ખેતી પશુપાલન ની શોધો નવી નવી કરી છે એટલા માટે આપણે ઔદ્યોગિક રીતે નવી ક્રાંતિ આવી છે અને સારું પરિણામ આવ્યું છે ઉત્પાદિત વધી ગયું બરાબર ખેતી માટે નવા નવા પેલા ટ્રેક્ટરો અને પેલા માણસો ખેતી કરીને મજૂરો લોકો છે ખેતી કરીને પોતાનું કામ ચલાવતા હતા ખેતી કરતા હતા હવે તો ટ્રેક્ટર છે નવા નવા મશીનો આવી ગયા છે
અનાજ સાફ કરવાના, પછી જમીન ગાળવાના બરાબર. એટલે આ બધું કામ છે ને હવે મનુષ્ય નહી પણ મશીનો હોય છે ઈ કરવા માંડ્યા છે. એટલે બધી ઉત્પત્તિ છે એ વધી ગઈ છે, પરિવર્તન આવી ગયું છે. એટલે ઔદ્યોગિક ક્રાંતિ પણ એ સારી થઈ ગઈ છે, ઉત્પાદન એનું વધ્યું છે. માનવ નિર્મિત પર્યાવરણને સાંસ્કૃતિક પર્યાવરણ પણ કહેવામાં આવે છે. સમજાણું ભવિષ્ય એટલું? હા મિસ. ઓકે આમાં તમને શું કીધું છે માનવ નિર્મિત પર્યાવરણ ની વાત કરી છે બરાબર. કે માનવે શું નવી નવી શોધ કરી છે, એ નવી શોધ થઈ એટલે આપડી ઔદ્યોગિક ક્રાંતિને શું ફાયદો થાય છે બરાબર. એનાથી સાંસ્કૃતિક કાર્ય વધ્યા છે, પ્રોગ્રામ બધા છે ઔદ્યોગિક ક્રાંતિ ના છે ઉત્પાદન લાવવાનું હતું એ વધી ગયું છે. માણસોનું કામ ઓછું થઈ ગયું છે અને ઉત્પાદન વધી ગયું છે. બરાબર આપણે એક સંસ્કૃતિ નું પર્યાવરણ સાથે એક માનવ નિર્મિત જે શોધો કરી છે બરાબર એમાં પરિણામ સારું આવ્યું છે. ઉત્પાદન વધ્યું છે એમાં આપણે કહી શકીએ. બરાબર ચલો પછી નું પેઇઝ. આપણું પર્યાવરણ બરાબર. આ પિક્ચર દેખાય છે ને તમને? બરાબર હવે પિક્ચરમાં જુઓ તમે. પેલું છે મૃદાવરણ. પેલો આપણો ટોપિક કયો હતો? વૃતાવરણ ન હતો ને પેલો ટોપિક. બરાબર હવે મૃદાવરણ છે ને એ તમને ક્યાં આપ્યું છે જો જમીન ના ભાગ ઉપર આપ્યું છે. ભાઈ જમીન ખડકો માટી છે બરાબર એનું તે મૃદાવરણ બનાવેલું છે. એટલે ઈ મૃદાવરણ નો ભાગ છે. પછી છે જલાવરણ. જલાવરણ એટલે કે જલ. જલમાં જે વાતાવરણ જે વરણ થતું હોય તે દાખલા તરીકે અત્યારે માછલીઓ છે, પક્ષીઓ રહી છે, કાચબો રહી છે. બરાબર જે પાણીની અંદર રહેતા હોય તે જલાવરણ. પછી છે જીવાવરણ. બરાબર તો હવે જીવાવરણમાં શું છે? મનુષ્ય છે શ્વાસોશ્વાસ લે છે. બરાબર એ શ્વાસ લે છે, સારી કુદરતી હવા લે છે. સૂર્ય ના કિરણો નો પ્રકાશ એના ઉપર પડે છે. અને જીવન જીવી રહ્યા છે. બરાબર તમને દેખાય છે ને વનસ્પતિઓ આમાં આવી જાય, પ્રાણી આવી જાય. જીવજંતુ આવી જાય એમાં બધી નો સમાવેશ થઈ જાય છે. બરાબર ચલો આ જીવાવરણ નું એટલું ચલો એમાં પાણી નું વિતરણ છે. ચલો કોણ વાંચશે? હું વાંચું મિસ અક્ષર મેં વાંચું. રોલ નંબર 134. રોલ નંબર હા 134. મિસ છો બેટા પૃથ્વી હાજર. પૃથ્વી પૃથ્વી સપાટી પર ભૂમિ વિસ્તાર કરતા પાણી નો વિસ્તાર વધારે છે. તે પૃથ્વી સપાટીનો આશરે 71% વિસ્તાર રોકે છે. પાણીના વિશાળ જળ ભંડાર પરાવતા ભાગોને મહાસાગર કહે છે. પૃથ્વી ચાર પર 4 મહાસાગરો આવેલા છે. જે આ પ્રમાણે છે. પેલું પેસફિક, બીજું એટલાન્ટિક, ત્રીજું હિન્દ, ચોથું આર્કટિક. આર્કટિક. આ બધા જ મહાસાગર એકબીજા સાથે જોડાયેલ છે. આ મહાસાગરો ખુબ જ વિશાળ અને ઊંડા છે. પેસફિક મહાસાગરમાં તો 10 થી 11 કિલોમીટર જેટલી ઊંડી ખીડા આવેલી છે. ખીણ આવેલી છે. ખીણ આવેલી છે. પૃથ્વી સપાટી પરનું મોટા ભાગનું પાણી ખારું છે અને તે મુખ્યત્વે મહાસાગરો અને સમુદ્રમાં રહેલ છે. મીઠા પાણીનો મુખ્ય સ્ત્રોત હિમ શિખરો, ભૂમિગત પાણી, મીઠા પાણીના સરોવર, નદીઓ વગેરે છે. ઓકે સારું ચલો પાણી નું વિતરણ. અહિયાં તમને આપેલું કીધું છે કે પાણીનું વિતરણ. એટલે કે પૃથ્વી સપાટી ઉપર એટલે કે પૃથ્વીની જે જમીન છે. એના ઉપર ભૂમિ વિસ્તાર કરતા ભૂમિ એટલે કે જમીન કરતા પણ પાણીનો વિસ્તાર વધારે છે. જેટલી જમીન દેખાય છે ને એટલી જમીન નથી એની કરતા પાણીનો ભાગ છે. એ વધારે છે. તે પૃથ્વી સપાટીનો આશરે 71% વિસ્તાર રોકે છે. કોણ રોકે છે? પાણી છે ને પાણી ઈ વધારે રોકે છે. પાણીના વિશાળ જળ
ભંડાર ધરાવતા ભાગોને મહાસાગર કહે છે. પાણી આ બધું જમીન જે નથી રોકાતી તો 71% ભાગ કોણ લઈ જાય છે તો ભાઈ ઈ દરિયો લઈ જાય છે. મહાસાગરો લઈ જાય છે. જે મોટા મોટા મહાસાગરો જે પૃથ્વી ઉપર આવી ગયા છે આપણી દુનિયામાં બરાબર એનો 71% ભાગ છે. એ આ 4 મહાસાગરો છે. આ પ્રમાણે પેલું મોટું સૌથી દુનિયાનું અને પૃથ્વીનું જે સૌથી મોટું આ જળનું જે કે ને મહાસાગર પાણી નો એ કયો છે ભાઈ પેલો છે પેસફિક બીજું છે એટલાન્ટિક ત્રીજું હિન્દ અને ચોથું આર્કટિક બરાબર આ 4 મહાસાગરો છે ને 71% ભાગ છે ઈ લઈ જાય છે. આ બધા જ મહાસાગર એકબીજા સાથે જોડાયેલા છે. બરાબર આ એકલા મહાસાગરો નથી બરાબર પેસિફિક છે એટલું નથી એની સાથે એટલાન્ટિક છે ને જોડાયેલું છે બીજું છે ત્રીજા સાથે જોડાયેલું છે. એ રીતે એકબીજાની સાથે જોડાયેલા છે. આ મહાસાગરો ખુબ જ વિશાળ અને ઊંડા છે બરાબર આ વિશાળ એટલે કે બહુ મોટા આપણે આંખો પણ એટલી બધી ન પહોંચતી હોય આપણી નજર પણ ત્યાં સુધી પહોંચતી ન હોય ને ત્યાં સુધી ના એ વિશાળ છે અને ઊંડા પણ એટલા જ છે. અને પેસિફિક મહાસાગર તો 10 થી 11 કિલોમીટર જેટલી ઊંડી ખીણમાં આવેલું છે. આ પેસિફિક એટલે કે પહેલો જે મહાસાગર છે દુનિયાનો મોટો જે મહાસાગર છે બરાબર એ 10 થી 11 કિલોમીટર જેટલો ઊંચો છે. કેટલો 10 થી 11 કિલોમીટર જેટલો ઊંચો ઊંડો છે. બરાબર એની ખીણ છે એ ઊંડી આવેલી છે. પૃથ્વી સપાટી પરનું મોટા ભાગનું પાણી ખારું છે બરાબર આ પૃથ્વીનો જે જમીનનો જે દરિયાનો જે વિસ્તાર છે ને વધારે પડતું છે ખારું પાણી છે એનું તે મુખ્યત્વે મહાસાગરો અને સમુદ્રમાં રહેલ છે. મીઠા પાણીનો મુખ્ય સ્ત્રોત હિમ શિખરો અને ભૂમિગત પાણી મીઠા પાણીના સરોવર નદીઓ વગેરે છે મીઠા પાણીના સરોવરો છે ને બરાબર એ હિમ શિખરો ભૂમિગતમાં જે ખાલી પાણી જે ભરેલું છે ઈ અને નદીઓ નાના જે સરોવરો તળાવો છે ને બરાબર એટલું મીઠું પાણ ભરેલું છે બાકી વધારે ટકા એ 100 માંથી એટલા અડધા ટકા 80% 70% તો જેટલું તો એ ખારા પાણીનું ભરેલું છે એટલે મીઠું પાણી આપણી પાસે બહુ ઓછું છે. એમ આપડે કહી શકીએ. ચલો જાણવા જેવું એમાં તમને જુઓ તો આ મહાસાગરો આપેલા છે ને બોઈસ હા બેટા આજે મહાસાગરો નું તમને ચિત્ર આપેલું છે ને બરાબર એમાં તમને જોઓ તો કે મહાસાગર છે ને જાણવા જેવુંમાં 97.3 છે. બરાબર એ તમને પાણીનો ભાગ દર્શાવે છે હિમ શિખરો હિમશિલા લેખો કેટલી છે 2.0 છે. ભૂમિગત પાણી છે એટલે જમીનમાં કેટલું પાણી છે. પીવા જેવું તો ભાઈ 0.68% જ પાણી છે મીઠા પાણીનું સરોવર કેટલું છે તો 0.090 1% નથી 1% પણ ઓછું છે. 9મો ભાગ છે કેટલામો 9મો ભાગ છે. બરાબર એટલું મીઠું પાણી છે ખારા પાણી નું સરોવર કેટલું છે. તો ભાઈ 0.09% છે. પછી વાતાવરણમાં કેટલું રહેલું છે તો ભાઈ 19 છે રહેલું અને નદીઓ કેટલી છે તો ભાઈ 1% બરાબર એટલામાં જાણવા જેવું વાતાવરણ નો છે ને ભાગ બરાબર મહાસાગરો નો આટલો ભાગ છે એ દર્શાવ્યો છે તમને કે એમાં એટલું પાણી રહેલું છે ઓલામાં એટલું પાણી રહેલું છે. સમુદ્રમાં મોજા ચલો રોલ નંબર 105 રોલ નંબર 105 મિસ હું વાંચુ 113 105 છે બેટા 105 જોઈ તો પેલા એ વાંચે હા વાંચો સમુદ્રના વિવિધ હા પ્રકારના બળોથી ઉદભવે છે સામાન્ય મોજા સમુદ્રની સપાટી પર વાતા પવનોથી સર્જાય છે વટોણ વાવાઝોડાથી ઊંચા મોજા ઉજવે છે આ મોજા સમુદ્ર કિનારો પહોંચે છે ત્યારે ભારે નુકસાન કરે છે. ઓકે સમુદ્ર ના મોજા સમુદ્રના મોજામાં છે ને ભાઈ મુખ્યત્વે પેલા તો પવન થી થાય છે શેના દ્વારા બરાબર એનું જે બળ વધે છે ને કોના દ્વારા પવન દ્વારા
વંટોળ આવે કે વાવાઝોડું આવે એનાથી એ ઉદ્ભવ થાય છે સમુદ્રના મોજા. બરાબર એટલે વંટોળ કે વાવાઝોડું થી ઊંચા મોજા ઉછળે છે આ મોજા સમુદ્ર કિનારે પહોંચે છે ત્યારે તે નુકસાન કરે છે તે ભારે નુકસાન કરે છે એટલે વાવાઝોડાનું સ્વરૂપ છે લઈ લે છે બરાબર. એટલે મુખ્યત્વે ક્યારે શરૂઆત થાય છે. એના પવન જયારે દરિયાની ઉપર જયારે પવન આવતો હોય વંટોળ આવતો હોય વાવાઝોડું હોય છે ત્યારે ઈ સમુદ્રના મોજા છે એ બરાબર એ ઉદભવે છે. બરાબર પછી છે ભરતી ઓઠ ફરતી ઓટ કોણ વાંચશે? મિસ હું વાંચુ 113. હા. 105. હા મિસ મને સ્ક્રીન નથી દેખાતી. કેમ ભાઈ ક્યારની સ્ક્રીન નથી દેખાતી કોઈને નથી દેખાતી? મિસ મને એમ જ છે દેખાય. પિક્ચરમાં મિસ મને નથી દેખાતી. મિસ ઓકે 116. બેટા તારે મિસ કઈક એટલે સેટિંગ હમણાં કર. પાછો લેફ્ટ થઈને જોઈ મિસ છે હું. દેખાય. ઓકે બેટા કઈક સેટિંગ કરતો કદાચ તે સ્ક્રીન ઉપર ઓફ નથી આપી દીધું ને. મિસ 105 રોલ નંબર. રોલ નંબર 114. મિસ હા. હાલો હા વાંચું બેટા છું. રોલ નંબર 114. રોલ નંબર 114. છે બેટા. મિસ 113 છે. હા રોલ નંબર 113. હા મિસ બોલો. હા વાંચ. દિવસમાં 2 વાર સમુદ્રની સપાટી સમય ધાત્રે ઊંચી હા. બોલ. નીચે ઉતરે છે સમુદ્રની આ મિસ અક્ષર ઝાખા ઝાખા છે. એક મિનિટ હો બેટા. હા. પાંચ. આ ચટ ઉતરતી ઘટનાને ભારતી ભરતી ઓટ કહે છે. ભારતીના સમયે સમુદ્રનું પાણી મોજા રૂપે કિનારા તરફ ઘસી આવે છે જ્યારે ઓટના સમયે સમુદ્રનું પાણી કિનારાથી સમુદ્ર તરફ પાછું ફરે છે બે ભરતી કે ભરતી ઓટ વચ્ચેનો સમય ગાળો આશરે 12 12:25 કલાક જેટલો હોય છે. હા કલાક જેટલો હોય છે. આગળ વાંચું. હા વાંચ. સૂર્ય અને ચંદ્ર ના ગુરુત્વાકર્ષણ કર્ષણ બળના કારણે પૃથ્વી પર ધરતી ઓટ અને ભરતી ઓટ આવે હા છે. હા. ઓટ આવે છે સૂર્ય ચંદ્ર કરતા દ્રવ્યમાનમાં દ્રવ્યમાનમાં ઘણો મોટો છે. સંપૂર્ણ ચંદ્રની સરખામણી પૃથ્વીથી દૂર આવેલ છે. જેથી પૃથ્વી પર ચંદ્રનું ગુરુત્વાકર્ષણ બળ ગુરુત્વાકર્ષણ બળ વધુ છે. ગુરુત્વાકર્ષણ બળ વધુ છે. પૃથ્વીના જુદા જુદા ભાગ સૂર્ય અને ચંદ્રની સામે આવે છે. માટે અલગ અલગ સમયે ધરતી ઓટ આવે છે. હમ ઓકે. વાંચી જા હાલ ફટાફટ. પછીનું વાંચ અમાસ અને પૂનમના હા મિસ અમાસ અને પૂનમના દિવસે સૂર્ય પૃથ્વી અને ચંદ્ર લગભગ એક સીધી રેખામાં આવે છે. તે સ્થિતિના પ્રભાવથી મોટી ધરતી આવે છે. હમ જ્યારે સુદ અને વધની મધ્ય ના દિવસો ગુરુત્વાકર્ષણ બળ ઘટતા ધરતી ઊંચી આવે છે. ધરતી નીચે આવે છે. ચલો.
ભરતી અને ઓટ બરાબર ભરતી ઓટ ક્યારે આવે છે. દિવસમાં 2 વાર સમુદ્રની સપાટી સમયાંતરે ઊંચે ચઢે ઊંચે ચઢે નીચે ઉતરે છે. અને સમુદ્રની આ ચડતી ઉતરતી ઘટનાને ભરતી ઓટ કહે છે. બરાબર અહીં તમને શું કીધું છે. કે ભાઈ સમુદ્રમાં જે પાણી છે દિવસમાં 2 વાર ઊંચે ચડે અને નીચે ચડે. અને સમુદ્રનો પાણીનો ઊંચો ભાગ છે. બરાબર ઊંચે ચડે તેને ભરતી કહે છે. અને નીચે ઉતરે તેને શું કેહેવાય ઓટ કહે છે શું કહે છે એને ઓટ કહેવાય છે ભરતી ઓટ એટલે શું કે ભાઈ પાણી ઉપર ચડે ને બરાબર એને શું કેહેવાય કે ભાઈ ભરતી આવી છે બરાબર પાણી આવ્યું છે. અને નીચે ઉતરી જાય તો તેને શું કેહેવાય ઓટ કહે છે કે ભાઈ ઓટ ગયું છે ખબર ઘણી વખત દરિયે તમે જાઓ બરાબર તો પાણી દૂર દૂર સુધી હોય છે. બરાબર ને આગળ બધો કાદવ જેવું લાગે છે આપણને બરાબર એટલે ઓટ કેહેવાય છે એને બરાબર ઓટ આવ્યું કેહેવાય કે ભાઈ પાણી છે બહુ ઊંડે સુધી લઈ જાય નીચે બાર સુધી અંદર સુધી લઈ જાય. અને પાણી બહાર આવે ને શું કેહેવાય ભરતી આવી ભરતી આવી એટલે કે ભાઈ પાણી બહાર આવ્યું છે એમ. દરિયાની જે એની જે જગ્યા હોય છે એની સીમા માંથી બહાર નીકળી જતું હોય છે. સમયે સમુદ્રનું પાણી કિનારેથી સમુદ્ર તરફ ઓછું પાછું ફરે છે. ભરતી કે ઓટ વચ્ચેનો સમયગાળો આશરે 12 જેમ 25 કલાક જેટલો હોય છે બરાબર એ બે વચ્ચેનો સમય એ પણ આપેલો છે. સૂર્ય અને ચંદ્રના ગુરુત્વાકર્ષણ બળના કારણે પૃથ્વી પર ભરતી ઓટ આવે છે. હવે સૂર્ય અને ચંદ્રનું જયારે ગુરુત્વાકર્ષણ બળ ઉત્પન્ન થાય છે ને બરાબર ત્યારે શું આવે છે ભરતી અને ઓટ આવે છે. બરાબર એટલે અમાસ અને પૂનમ ના દિવસો મોટી ભરતી આવે છે બરાબર. આપડે એમ કહીએ છીએ ને કે આજે અમાસ છે આજે પૂનમ છે પણ અમાસ અને પૂનમ નું મહત્વ શું છે કે ભાઈ અમાસ અને પૂનમ છે ને બરાબર એ દિવસો એ મોટી ભરતી આવે. એમાં સુદ તથા વધના માધ્યમમાં દિવસો હોય બરાબર સાતમ આઠમ ના દિવસો હોય નાની ત્યારે ભરતી આવે. સૂર્યનું ગુરુત્વાકર્ષણ બળ વધતું હોય ચંદ્રનું ગુરુત્વાકર્ષણ બળ વધતું હોય ત્યારે ભરતી ઓટ આવી જાય છે. આમ અમાસ અને પૂનમ ના દિવસે પૃથ્વી અને ચંદ્ર લગભગ એક સ્થિતિ રેખામાં આવે છે. આ પ્રભાવથી મોટી ભરતી આવે છે અને સુદ અને મધ્યમ ના દિવસો એ ગુરુત્વાકર્ષણ બળ છે એનું ઘટતું જાય છે અને ઘટતા ભરતી નીચે આવે છે બરાબર બોયસ એટલું સમજાણું તમને ઓકે હા મિસ બરાબર તમને અહિયાં એમ કીધું છે કે ભાઈ સમુદ્રમાં મોજા ક્યારે આવે છે જ બરાબર બોયસ એટલું સમજાણું તમને હા મિસ ઓકે બરાબર તમને અહિયાં એમ કીધું છે કે ભાઈ હા મિસ સમુદ્રમાં મોજા ક્યારે આવે છે જયારે ઓટ અને ભરતી આવે છે ને ત્યારે એમાં સમુદ્રમાં મોજા આવે છે ત્યારે વંટોળું વાવાઝોડું પવન ફૂંકાય છે ત્યારે આવે છે બરાબર હવે આ ગુરુત્વાકર્ષણ બળની હિસાબે ભરતી ઓટની આવવાની શક્યતા હોય છે ત્યારે પૂનમ અને અમાસ પણ હોય છે એટલે આપણે પૂનમ અમાસ આવે એટલે આપણે ભરતી ઓટ નું નામ આપી દીધું છે બરાબર ભાઈ અમાસ આવી છે આજે અમાસ છે આજે પૂનમ છે આજે દરિયામાં નો જવાય એ બધા કે ખબર તમને કે પૂનમ છે આજે દરિયામાં ન જવાય દરિયો ગાંડો થાય અમાસ છે આજે દરિયા પાસે ન જોવાય દરિયો આપણને ખેંચી લે બરાબર ત્યારે શું કામ એમ કે છે બધા કારણ કે ત્યારે ભરતી આવી હોય પાણીમાં ગુરુત્વાકર્ષણ બળ સૂર્ય ન ચંદ્ર નું વધી ગયું હોય એટલે ભરતી આવી ગઈ હોય અને જયારે એનું બળ ઘટી જાય ત્યારે ઓટ આવે છે એટલે પાછું લે છે પાણી ને પાછું લે છે એમ એટલા માટે આજે અમાસ અને પૂનમ નું મહત્વ હોય છે બરાબર એટલું સમજાણું બોયસ હા મિસ હા મહાસાગરીય પ્રવાહો મહાસાગરીય પ્રવાહો રોલ નંબર 69 રોલ નંબર 69 છે આજે 69 છે આજે બેટા 105 94 69 બેટા ક્યાં ગયો તો મિસ અમારે નેટવર્કમાં પ્રોબ્લેમ હતું એટલે માઈક નહોતું ખુલતું ઓકે ચલો 69 વાંચો બેટા હા મિસ પર્યાવરણમાં તમામ ઘટકોમાં ના માનવ ના
અહીંયા ભૂગર્ભ મહાસાગરીય પ્રવાહો ત્યાં પણ છે બેટા. ઘરની નદીઓ ધરતી પરની નદીઓની જેમ મહાસાગરોમાં પણ વિશાળ પાણીનો થોડુંક આછું આછું દેખાય છે. જથ્થો આ જથ્થો હજારો વર્ષની નિયમિત નિશ્ચિત દિશામાં વહે છે. આ નિશ્ચિત દિશામાં વહે છે. આ પ્રવાહોને મહાસાગરીય પ્રવાહ કહે છે. આ પ્રવાહો ગરમ અથવા ઠંડા હોય છે. પ્રવાહો ના ઉદભવના કારણો સૂર્ય શક્તિ, પવનો, સમુદ્ર આમ દેખાતું નથી. કેમાં સમુદ્ર જળની ક્ષારતા સમુદ્ર જળની અને ક્ષારતા અને પૃથ્વીનું પૃથ્વીનું પરિભ્રમણ પરિભ્રમણ નિશ્ચય છે. હા મોટે ભાગે ગરમ પ્રવાહો વિષુવવૃત્તથી વિષુવવૃત્ત ધ્રુવો તરફ અને ઠંડા પ્રવાહો ધ્રુવોની વિષુવવૃત્ત તરફ ગતિ કરતા હોય છે. હોય છે. બરાબર હવે મહાસાગરીય પ્રવાહો છે. મહાસાગરી એટલે કે જે મોટા મોટા જે આપણે ચાર પ્રવાહો જોઈ ગયા ને મહાસાગરો બરાબર પેસિફિક છે, એટલેન્ટિક છે, હિન્દ છે, આર્કટિક છે, એની તમને અહિયાં વાત કરી છે. મહાસાગરીય નો પ્રવાહ એટલે પાણીનો ઉદભવ પાણીનો વિશાળ જથ્થો બરાબર ધરતી પરની નદીઓની જેમ મહાસાગરોમાં પણ વિશાળ પાણીનો જથ્થો હજારો વર્ષથી નિશ્ચિત દિશામાં વહે છે. આ પ્રવાહોને મહાસાગરીય પ્રવાહ કહે છે. આ પ્રવાહો ગરમ અથવા ઠંડા હોય છે બરાબર આ માપ અને પાણી હોય છે ગરમ હોય છે અથવા ઠંડુ હોય છે બરાબર અને નિશ્ચિત જગ્યામાં એ જે દિશા છે ને એમાં તે વહેતું હોય છે આજથી ઘણા વર્ષોથી બરાબર હજારો વર્ષથી પાણી છે એ એક દિશામાં જ વહેતું હોય છે. આ પ્રવાહો ગરમ અથવા ઠંડા હોય છે. પ્રવાહોના ઉદ્ભવના કારણો સૂર્યપ્રકાશ સૂર્ય શક્તિ પવનો સમુદ્ર જળની ક્ષારતા અને પૃથ્વીનું પરિભ્રમણ મુખ્ય છે. મોટે ભાગે ગરમ પ્રવાહો વિષુવવૃત્તથી ધ્રુવો તરફ અને ઠંડા પ્રવાહો ધ્રુવોથી વિષુવવૃત્ત તરફ ગતિ કરતા હોય છે બરાબર આમાં ગરમ પાણીનો પ્રવાહ છે ને વિષુવવૃત્ત પસાર કરે છે. અને ઠંડા પાણીના છે ને બરાબર એ વિષુવવૃત્તથી ગતિ કરતા હોય છે એટલા માટે મહાસાગરીય પ્રવાહો છે એ થોડોક અલગ દેખાડે છે અલગ એટલે કે દિશા તો એક જ તે બરાબર દિશા તો એક પણ એનો પ્રવાહનો જે ભાગ છે બરાબર એ અલગ દિશાઓમાં વેચાય છે. પર્યાવરણના ઘટકો વચ્ચેના આંતર સંબંધો પર્યાવરણના તમામ ઘટકોમાં માનવ કેન્દ્ર સ્થાને છે. પર્યાવરણના જુદા જુદા ઘટકો કેટલા ભૌતિક ચક્રોથી બીજા સાથે જોડાયેલા હોય છે બરાબર પર્યાવરણના ઘટકો આંતર જે સંબંધો છે એમાં જે કેન્દ્ર સ્થાને હોય છે બરાબર ઘટકો માનવના તે જુદા જુદા તો હોય છે પણ ભૌતિક ચક્રોથી એકબીજા સાથે જોડાયેલા હોય છે. બરાબર આ ભૌતિક ચક્રો માનવીય પ્રવૃત્તિઓથી પ્રભાવિત થાય છે. મૃદાવરણમાં માનવી ખનિજ પ્રાપ્ત કરતા હોય છે અને માનવી ખનીજ પ્રાપ્ત કરતા હોય છે તે ખડકોમાં પાણી ભરાતા તે જલાવરણનો ભાગ બને છે. આમ વાતાવરણ તાપમાન વત્તા જલાવરણ પણ રહેલું છે બરાબર વૃદાવરણ અને જલાવરણ છે એ બંનેનું એક જ કામ કરે છે શું કામ કરે વૃદાવરણમાં જે ખનીજ આપણને મળે છે ને જે કોલસો છે પેટ્રોલ છે ડીઝલ છે બરાબર કેરોસીન છે ઘાસલેટ છે એ બધું આપણને જો એમાંથી મળતું હોય ને વૃતાવરણ માંથી બરાબર તો જલાવરણનો ભાગ છે ને એમાંથી જ ઉત્પન્ન થાય છે એમાંથી પાણી ભરાય છે ખાડીઓમાં અને ઈ જલાવરણનો ભાગ એમાંથી બને છે. આ વાતાવરણમાં તાપમાનમાં વધતા જલાવરણમાં રહેલ પાણીનું બાષ્પીભવન થાય છે અને તે વાતાવરણમાં પડે છે આ વાતાવરણમાં રહેલ ભેજનું પ્રમાણ ઘનીભવન થતા વાદળો બંધાય છે બરાબર વાદળો ક્યારે બંધાય છે જયારે ભેજનું પ્રમાણ જયારે પાણીનું જે પેલી હોય છે શું કેવાય એને બાષ્પીભવન થાય છે જલાવરણનું બરાબર
ત્યારે ઘણી પવન થાય છે ત્યારે વાદળો બંધાય છે. વરસાદ થાય છે અને તે પાણીનું વહેવાથી વાતાવરણ ધોવાય જાય છે. અને વિવિધ ભૂમિ સ્વરૂપો રચાય છે. આ ઉપરાંત માનવીની વિવિધ પ્રવૃત્તિઓ કુદરતી પર્યાવરણ ઘટકોનું કારણે જીવસૃષ્ટિથી પરસ્પર જોડાય છે. આમ માનવ નિર્મિત નું જે પર્યાવરણ સાથે પ્રાકૃતિક રીતે માનવ રીતે છે એ જોડાયેલું હોય છે. કઈ રીતે જો હું તમને કહું. આ પિક્ચર દેખાઈશ તમને? બરાબર ખાલી પિક્ચર જોજો તમે. બરાબર એમાં છે ને પેલા મનુષ્ય આપેલું છે બરાબર. જો પેલા બે લેડી એક જેન્ટ્સ એક લેડીઝ અને એક નાની બાળકી છે. બરાબર પેલા તમે ચાલુ કરો ને તો પેલા વૃક્ષ થી ચાલુ કરો બરાબર માનવ થી ચાલુ કરો તો વૃક્ષ નીચે માણસ ઉભું છે બરાબર. ઈ આજુબાજુનું વૃક્ષ છે એટલે પર્યાવરણ છે એટલે વાતાવરણ છે. બરાબર એટલે ઈ માણસો એટલે કે માનવ એટલે કે આપણે લઈએ છીએ. બરાબર એમાંથી શું ઉત્પન્ન થાય છે? તો ભાઈ એમાંથી પર્યાવરણ બને છે એના ઘટકો બને છે. બરાબર હવે માણસો એ જો વૃક્ષો વાયવા છે બરાબર એ કોના દ્વારા તો ભાઈ જમીન દ્વારા. વૃદ્ધાવરણ હતું આપણી પાસે જમીન હતી એટલા માટે આપણે વાયવું છે. એ જમીન આવી છે એટલે વૃક્ષો થયા છે. વૃક્ષો ઉત્પન્ન થયા છે એટલે આપણે ચોખ્ખી હવા લઈ શકીએ છીએ. ચોખ્ખી હવા લઈ શકીએ એટલે આપણે માનવ નિર્મિત એટલે કે કારખાનાઓ છે નવા નવી આપણે સંશોધનો શોધ્યા છે. આપણે ખેતીમાં આગળ વધ્યા નવા નવા મશીનો શોધ્યા બરાબર. હવે એ બધી પ્રાકૃતિક ઘટનાઓમાં ફેરફાર થાય બરાબર એટલે વરસાદ આવે. વરસાદ નું વાતાવરણ છે બરાબર એ જલાવરણ નો ભાગ ઉત્પન્ન કરે અને જલાવરણ છે વાતાવરણમાં ફેરવાય. એ બાષ્પીભવન ઉત્પન્ન થાય એટલે શું એનું બનાય વાદળા બને. બરાબર વાદળા બને એટલે શું આવે વરસાદ આવે. વરસાદ આવે એટલે પાછા વૃક્ષો ઉગે પાણી આવે ખેતી ઉત્પન્ન થાય. બરાબર એટલે આ ચારે ચાર ઘટકો છે ને એની સાથે જોડાયેલા હોય છે. બરાબર આ માનવ નિર્મિત કુદરતી અને પર્યાવરણ છે એ ચારે ચાર એમની સાથે જોડાયેલું છે. જો આમાંથી એક પણ ખસી ગયું ને તો માણસ ઉપર એના પર પ્રભાવ વધારે પડે છે. બરાબર ઘણી વખત ઋતુઓ બદલાઈ જાય છે તો આપડે માણસ ઉપર આપણી ઉપર કેટલી અસર પડે છે. આપણે નવા રોગો થાય છે શરદી ઉધરસ થઈ જાય છે બરાબર. પછી ઠંડી હોય ને બપોરના ગરમી ચાલુ થાય તો આપણને તબિયત સારી ન રહી આપને શરદી ઉધરસ થઈ જાય છે વાતાવરણ ચેન્જ થાય તો આપને માથું દુખે બરાબર. આ બધી અસરો પેલા કોની ઉપર થાય છે માનવ ઉપર થાય છે આપણી ઉપર અસર થાય છે વાતાવરણની. સમજાણું બેટા એટલું? હેલો. ઓકે. ચલો બીજું પ્રદૂષણ. માનવ પોતાની બુદ્ધિશક્તિથી પર્યાવરણ વિવિધ ઘટકોમાં ઉપયોગ દ્વારા પોતાની જરૂરિયાતો સંતોષે છે. મહાત્મા ગાંધીજી એ કહ્યું છે કે માનવી ગતિવિધિઓથી કુદરતી પર્યાવરણ દૂષિત થવાની ક્રિયા એટલે પ્રદૂષણ. પર્યાવરણને દૂષિત કરતા ઘટકોને પ્રદૂષણ કહે છે. બરાબર અહિયાં તમને વાત કરી છે કે હવે પ્રદુષણ વધ્યું છે તો કોની હિસાબે વધ્યું છે માણસ મનુષ્ય પ્રદૂષણ વધાર્યું છે. એટલે કે પર્યાવરણ બધા જે કેન્દ્ર સ્થાને જે મનુષ્ય રહેલો છે બરાબર એની હિસાબે તે પ્રદૂષણ વધ્યું છે એટલે મહાત્મા ગાંધીજી એ કહ્યું છે કે માનવીની વિવિધ પ્રવૃત્તિ એટલે કે આપણે જે કારખાનો શોધ્યા છે કારખાનું જે ગંદુ પાણી છે જે એમાં જે કારખાનામાં જે કેમિકલ્સ નો ઉપયોગ થતો હોય છે કાપડનો સિમેન્ટ બનાવવાનો એમાં જે કેમિકલ નું જે પાણી બધું વહેતું મૂક્યું હોય બરાબર એ બધું ગમે ત્યાં પાણી વહેતું મૂકી દે છે નદીઓમાં ભેળવી દે છે નાના સરોવર માં ભેળવી દે એટલે એની અસર એ બધું પવન સાથે ભેગું થાય એટલે આપડા શ્વાસોશ્વાસમાં જાય છે એટલે ગાંધીજી એ કહ્યું છે કે માનવીની વિવિધ પ્રવૃત્તિઓની આડપેદાશ રૂપે નિપજતા હાનિકારક દ્રવ્યોને પ્રવેશથી કુદરતી પર્યાવરણ દૂષિત થવાની પ્રક્રિયા એટલે કે પ્રદૂષણ બરાબર એટલે કે ગાંધીજી એ કીધું છે કે કુદરતની જે આડ પેદાશ કરે કુદરત થી જે વિરુદ્ધ ચાલે ને ત્યારે પ્રદુષણ ઉત્પન્ન થાય છે. શું થાય છે ત્યારે પ્રદુષણ ફેલાય છે. એ પ્રદુષણ કોના દ્વારા ફેલાય છે તો ભાઈ મનુષ્ય દ્વારા
મનુષ્ય જો વ્યવસ્થિત રીતે પોતાનું કામ ચલાવ કરતા હોય બરાબર આપડે એમાંથી સારી વસ્તુ લઈએ છીએ ને ખરાબો કાઢી નાખીએ છીએ તે બધું ખરાબો ક્યાં કાઢીએ છીએ બરાબર એ આમને આપડે ગમે ત્યાં નાખી દઈએ છીએ ખુલ્લી જગ્યા ઉપર એ બધી અસર આપણા ઉપર થાય છે આપણે શ્વાસોશ્વાસની તકલીફ કરે છે એટલા માટે પ્રદુષણ વધે છે બરાબર કોઈ હા મિસ. હા મિસ. સંસાધનોનો અમર્યાદિત અને ઉપયોગ કરે ત્યારે પર્યાવરણ પ્રદુષિત થાય છે બરાબર જયારે માણસો અવિવેક એટલે વિવેક પૂર્વક જયારે વસ્તુનો ઉપયોગ નથી કરતા અમર્યાદિત કરે છે જયારે જે વસ્તુ મર્યાદિત છે બરાબર એના કરતા વધી જાય એની મર્યાદા વધી જાય ને ત્યારે પ્રદુષણ ફેલાય છે માનવ વિકાસની તીવ્ર ઝંખના ઔદ્યોગિકરણ અને યાંત્રિકરણ પર્યાવરણ પ્રદુષિત કરવામાં મોટા જવાબદાર છે બરાબર એને ઔદ્યોગિક કિરણ એટલે કે કારખાનાઓ છે મોટા મિલો છે યાંત્રિક ક્રિયા એટલે કે નવા નવા એન્જિનો શોધ્યા છે બરાબર નવી નવી ગાડીઓ શોધાય છે એના જે ધુમાડા છે પેટ્રોલ ની જે વાસ છે બરાબર એનાથી પ્રદુષણ છે એ ફેલાય છે વર્તમાન સમયમાં ભૂમિ પ્રદુષણ જળ પ્રદુષણ હવા પ્રદુષણ અને ધ્વનિ પ્રદુષણ ખુબ જ ઝડપથી વધી રહ્યું છે પ્રદૂષણની પર્યાવરણ માનવ જીવન અને સજીવ સૃષ્ટિ પર વિપરીત અસર પડી રહી છે આપણે પર્યાવરણ પ્રદુષણ તેની અસરો અને રોકવાના ઉપાયો વિચારીને પર્યાવરણ જાળવણી માટે સત્વરે પગલા ભરવા જરૂરી છે બરાબર હવે તમને અહી એમ કીધું છે કે પર્યાવરણને દૂષિત કરતા ઘટકોને પ્રદુષક કહે છે શું કહે છે પ્રદૂષક પર્યાવરણને જે દૂષિત કરે એને પ્રદુષક કહેવાય બરાબર એમાં ઔદ્યોગિકની યાંત્રિક ક્રિયાઓ છે અને પરિબળોનો મહત્વનો ભાગ ભજવે છે કોની હિસાબે થાય છે આંતરિક ક્રિયાઓ દ્વારા થાય છે માણસોની નવી નવી બધી શોધોની હિસાબે થાય છે ભૂમિ ઉપરની જે પોષક જે ઘટકો છે બરાબર એમાં કોઈ ફેરફાર થઈ જાય બરાબર એ ભૂમિ પ્રદૂષણ કહેવાય છે તમે જો અહીંયા બધા પ્રદુષણ નું કીધું છે ભૂમિ પ્રદુષણ કે જમીનને આપડે જે સારી ગુણવત્તા વાળી જમીન હોય બરાબર એમાં કેમિકલ્સ દવા એના ઘટકો છે પોષક ઘટકો આપડે લઈ લઈએ બરાબર જમીન છે ને પ્રદૂષણ થઈ ગઈ છે બરાબર એ પોષણ વાળી રહેતી નથી એટલે એ ભૂમિ પ્રદુષણ કીધું છે તમને પછી બાહ્ય અશુદ્ધિઓ હળવાથી કે અયોગ્ય દૂષિત પાણી ન જયારે પાણીમાં રૂપાંતર થાય છે બરાબર પાણી સાથે જયારે ભળતું હોય છે ત્યારે જળ પ્રદૂષણ થાય પાણી જયારે કોઈ કારખાનું હોય બરાબર કોઈ મિલ હોય એનું પાણી જયારે ઓલામાં ભળી જાય જળમાં મહાસાગરોમાં ભળી જાય છે નાના નાના સાગરોમાં ખાડીમાં ભળી જાય છે બરાબર ત્યારે પાણી શું થયું પ્રદુષણ વાળું થઈ ગયું એમ કહેવાય આમ ઉદ્યોગો છે મિલ છે કારખાના છે બરાબર ઈ જયારે છોડવામાં આવે ગેસ હોય ધુમાડો હોય વાતાવરણમાં ભળે ત્યારે છે હવા છે પ્રદુષણ બને છે હવા ગેસ છે ને બરાબર એ ગેસ ની અવાજ તો કેવી આવે જયારે આપડો ગેસ નું સિલિન્ડર હોય ને આપડે ઘરે જે રસોઈ બનાવતા હોય એ થોડુંક પણ લીક થતું હોય ને તો આપડું માથું ચડવા માટે આપડું બહુ આમ એકદમ બદબુ વાસ આઈ જાય આપણે બીજા ચોથા ઘર હોય તો ખબર પડી જાય છે કે ગેસ લીક થાય છે કે ગેસની વાસ આવે છે એટલે એ આપડે શ્વાસમાં જાય બરાબર આપડા શરીર ની અંદર જાય તે બધું પ્રદુષણ ફેલાવે બરાબર આપણા શરીર ના સ્પેર પાર્ટ હોય છે આપણા શરીરના જે ભાગો હોય છે ને નુકસાન કરે છે લાંબા સમય બરાબર ભાઈ ચલો આજે અહિયાં સુધી નું રાખીએ ચલો હેલો હા મિસ. ઓકે ચલો અહિયાં સુધી નો આજે રાખીએ બરાબર અહિયાં જે ભૂમિ જમીન ઓકે પ્રદુષણ છે એનું પછી આપડે આને પછી ના લેક્ચરમાં લઈએ અને અત્યારે તમારે હોમવર્કમાં કે ભાઈ હોમવર્કમાં શું કરવું છે આજે કે માનવ દ્વારા લખી લો બધા નોટ કરી લો માનવ દ્વારા પ્રદૂષણ કઈ રીતે ફેલાય છે બીજા પાઠ માનવ ની પીડીએફ દ્વારા નાખી દેજો ને હા હા પાઠ ની પીડીએફ નાખી દેજો ને ના બેટા આમાંથી જોઈને નથી લખવાનું તમારે જાતે લખવાનું છે તમારે જાતે વિચાર કરવાનો છે કે માણસ દ્વારા એટલે કે આપણા દ્વારા પ્રદુષણ કઈ રીતે ફેલાય છે આપણે શું નુકસાન કરીએ છીએ જમીન ઉપર બેઠા બેઠા
બરાબર. મિસ એટલે હોમવર્કમાં ને આપડા હા હોમવર્કમાં લખવાનું છે બરાબર. તમારે તમારા વિચાર દ્વારા લખવાનું છે. એમાં તમે જળનું લઈ શકો છો, હવાનું લઈ શકો છો. પછી મિસ આજે હું ડીજે સવાલ નથી આજે કરતો હા હું તમે બોલ્યા હતા સવાલ માણસ હા દ્વારા માણસ દ્વારા પ્રદૂષણ કઈ રીતે પ્રદુષણ ફેલાય કઈ છે. રીતે ફેલાય છે. તેની 5 થી 7 લીટી તમારે લખવાની. એમાં ડીજે ના જે અવાજ હોય છે આપડે જે લગ્ન પાર્ટીમાં જે લોકો ડીજે કરે છે ને એના ધ્વનિ નું જે પ્રદુષણ છે ને એ પણ નુકસાનકારક હોય છે બરાબર. એના વિશે તમારે લખવાનું છે 5 થી 7 લીટી. ઓકે બોયઝ. મિસ તમને કાલે સંભળાવવાનું પછી તમારો લેક્ચર આવે ત્યારે. હા બેટા સંભળાવજો બરાબર. મને યાદ કરાવજો ઓકે. હા મિસ. ઓકે ચલો બધા લખીને રાખજો બેટા. ચલો પછી નો લેક્ચર છે એ કન્ટિન્યુ રહેશે. ઓકે ચલો બાય. હા મિસ બાય. 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 બાય.